ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यपरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणा फलहेतवः। આપણી વૈદિક સાધન પ્રણાલીમાં મનુષ્યને પ્રાપ્ત થયેલ બુદ્ધિશક્તિનો જેટલો આદર કરવામાં આવ્યો એટલો બીજા કોઈ દર્શનમાં કરવામાં આવ્યો નથી. અનેક વખત આપણે સાંભળેલું છે કે મનુષ્યને આ એક વિશેષ ભેટ પ્રાપ્ત થયેલી છે, બુદ્ધિશક્તિ.
અને એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ વૈદિક દર્શન પ્રયુક્ત જે સાધન પ્રણાલી એમાં થઈ શકે છે. અન્ય ઘણા દર્શન છે, પરંતુ મોટે ભાગે એમાં આ કરો આ ન કરો એવા બધા આદેશ બતાવી દેવામાં આવે છે. જ્યારે અહીંયા મનુષ્યને સમજદારી પ્રદાન કરવામાં આવે છે. વિકલ્પોમાંથી પસંદગી કરવાનું એને શીખવવામાં આવે છે. અને એટલા માટે સમસ્ત સાધન પદ્ધતિમાં બુદ્ધિનું બહુ જ મહત્વ છે. ગીતા શાસ્ત્રમાં તમે સાંભળો છો કે ગીતાજીમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગનું નિરૂપણ છે. 6 અધ્યાયને પણ એવી રીતે વહેંચવામાં આવે છે. પરંતુ જ્યારે સમગ્ર રૂપે જ્યારે ગીતાજીનું અવલોકન કરીએ, જ્યારે કર્મયોગનું નિરૂપણ થતું હોય, ભક્તિનું નિરૂપણ થતું હોય કે જ્ઞાનનું નિરૂપણ થતું હોય, સર્વત્ર આપણને જોવામાં આવે છે કે બુદ્ધિને, વિચારને હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે છે. એનું પ્રાધાન્ય દર્શાવવામાં આવે છે. અને એટલા માટે કર્મયોગ, ભક્તિયોગ કે જ્ઞાનયોગ જે પણ છે એ બધાને આપણે એક શબ્દથી કહી દઈએ બુદ્ધિયોગ તો પણ ચાલે. કારણ કે સર્વત્ર બુદ્ધિની આવશ્યકતા છે. માટે બુદ્ધિયોગનો અર્થ કર્મયોગ પણ થઈ શકે, જ્ઞાનયોગ પણ થઈ શકે, ભક્તિયોગ પણ થઈ શકે. સમજદારી વગરનું કર્મયોગ થતું નથી. માટે કર્મયોગને કરવા માટે વિચારની, બુદ્ધિની જરૂર છે. એટલું જ નહીં, સમજદારી વગરની ભક્તિ પણ સાધકને એટલી પ્રગતિ કરાવી શકતી નથી. ભક્તિમાં પણ ભગવાનના સંદર્ભની સમજદારી, ભગવત સ્વરૂપની સમજદારી, શરણાગતિ એટલે શું, ભક્તિનું સ્વરૂપ શું, જીવનમાં હું ભક્તિને કેવી રીતે અપનાવું, એ ભક્તિનું જીવનમાં પ્રતિફલન કેવી રીતે થાય, એનો વિસ્તાર કેવી રીતે થાય, મારો અને ભગવાનનો સંબંધ કેવા પ્રકારનો હોવો જોઈએ, એ સંબંધ કેવી રીતે દ્રઢ બને, આ ભક્તિ મને મારી પ્રગતિમાં કેવી રીતે ઉપયોગી થાય, આ બધું પણ એક ભક્તે જાણવાનું રહે છે. અને એટલા માટે ભક્તિની પાછળ પણ બહુ જ સૂક્ષ્મ વિવેકની આવશ્યકતા હોય છે. માટે ત્યાં પણ બુદ્ધિની અનિવાર્યતા છે. અને જ્ઞાન માર્ગમાં સમજદારી વગરનું શ્રવણ પણ વ્યર્થ જાય છે. શ્રવણ યોગ્ય રીતે કરવું, જે પણ સ્વાધ્યાય કરાવવામાં આવે એને એ વિષયોને બરાબર સમજવા, જે શ્રવણ કર્યું એને હું દ્રઢ કરું, મારા જીવનમાં આચરણમાં મૂકું, એના માટે આંતરનિરીક્ષણ આ બધાની પણ જરૂર પડે છે. માટે શ્રવણ મનનમાં પણ બુદ્ધિની જરૂર છે. અને આવી બુદ્ધિપૂર્વક, વિચારપૂર્વક જ્યારે તત્વનિશ્ચય થાય તો જ આગળ જતા નિધિધ્યાસન રૂપી સાધના સંભવ બને છે. અને નિધિધ્યાસન રૂપી સાધના કરતી વખતે પણ એટલા જ વિચારની, બુદ્ધિની જરૂર પડે છે. મારા જ આત્મ સ્વરૂપમાં એ અસંગ છે, શરીર આદિથી હું વિલક્ષણ છું, સાક્ષી સ્વરૂપ છું. આ બધાનો નિશ્ચય કરવા માટે પણ નિધિધ્યાસનમાં એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવી, મારી અવસ્થાને અનુરૂપ, મારા સંસ્કારને અનુરૂપ મારે આગળ વધવું પડતું હોય છે. મારી સ્થિતિને અનુરૂપ એમાં પણ જે અવરોધ આવે એને મારે સમજવા પડતા હોય છે.
તો ત્યાં પણ બુદ્ધિની વિચાર વિવેકની આવશ્યકતા છે. તો સર્વત્ર સાધન પ્રણાલીમાં બુદ્ધિને હંમેશા સ્થાન આપવામાં આવ્યું છે. બુદ્ધિ આને તર્ક માત્ર નહીં, પરંતુ વિચાર. હંમેશા હું જાગૃત હોઉં કે હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, અને આનો મારા જીવન પર આનો શું પ્રભાવ પડશે. તો કર્મ કરો, ભક્તિ કરો, જ્ઞાન સાધના કરો, આ દરેક વખતે આને હંમેશા સામે રાખવાનું હોય છે. એટલા માટે જ સુભાષિતમાં કહેવામાં આવે છે, યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ. લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણઃ કિમ કરિષ્યતિ. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા, જેની પાસે સ્વયં પ્રજ્ઞા નથી, પોતાની બુદ્ધિ નથી, પોતાના વિવેક વિચાર નથી. શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ, એને શાસ્ત્ર પણ શું મદદ કરી શકે. કારણ કે શાસ્ત્રનું કાર્ય છે દરેકને આ સમજણ આપવી. અને હું જ્યારે પ્રાપ્ત થયેલી બુદ્ધિથી જે મને કહેવામાં આવે છે એને હું સમજું નહીં, તો શાસ્ત્ર શું કરી શકે. શાસ્ત્ર કંઈ મદદ ના કરી શકે. શાસ્ત્ર ઉપદેશ આપે, ગુરુ ઉપદેશ આપે, એને સમજી અને આચરણ કરવાનું કર્તવ્ય મારું છે. તો ત્યાં વિવેક વિચારનો ઉપયોગ છે જ. તો યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ. લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણઃ કિમ કરિષ્યતિ. જેની પાસે આંખ જ નથી, એ અરીસાની સામે ઊભો રહે તો એને શું દેખાય. દર્પણ કંઈ એના માટે કરી શકે નહીં. એવી જ રીતે વિવેક વિચારની આંખો ના હોય, બુદ્ધિ ના હોય, તો શાસ્ત્રરૂપી દર્પણ પણ મારા માટે કંઈ કરી શકતું નથી. તો સર્વત્ર બુદ્ધિની મહત્તા છે. અને આવી રીતે બુદ્ધિપૂર્વક જ્યારે સાધનમાં પ્રવૃત્ત થવાય, વિચારપૂર્વક સાધનમાં પ્રવૃત્ત થવાય, તો જ એનું પ્રતિફલન મારા જીવનમાં, વ્યવહારમાં જણાય છે. હું પોતે સ્વસ્થ બનું છું, ધૈર્યવાન બનું છું. મારા વ્યક્તિત્વમાં એક ગાંભીર્ય, સમત્વ, આ બધું જીવનમાં પ્રાપ્ત થાય છે. તો જે પણ સાધન કરું એનાથી જીવનમાં આ પ્રતિફલન થવું જોઈએ. હૃત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. શ્રી રમણ મહર્ષિજી કહે છે, હૃત્સ્થલે મન સ્વસ્થતા, મનની સ્વસ્થતા. हृत स्थल हृदय स्थल को, नहीं तो सत्य स्वरूप परमात्मा को हृत स्वरूप. એમાં મનની સ્વસ્થતા. મનની સ્વસ્થતા યાને સ્થિરતા, એક પ્રકારની ધૈર્યથી પરિપૂર્ણ એવી સ્થિતિ, અચલ સ્થિતિ. મારું મન ડામાડોળ ન થાય, આવી મનની સ્વસ્થતા એ જ ક્રિયા, ભક્તિ, યોગ અને બોધનું ફળ છે. હૃત્સ્થલે મન સ્વસ્થતા ક્રિયા ભક્તિ યોગ બોધાશ્ચ નિશ્ચિતમ. ક્રિયા અને કર્મ, કર્મ, ભક્તિ, યોગ સાધના કે બોધ યાને જ્ઞાન, આ બધાનું આ સુનિશ્ચિત ફળ છે મનની સ્વસ્થતા. તો આ ફળ જીવનમાં ત્યારે જ હું પામી શકું જ્યારે હું જે કંઈ પણ સાંભળું, જે કંઈ પણ સમજું અને જીવનમાં જે કંઈ પણ હું કર્મ, ભક્તિ કે જ્ઞાન સાધના કરું, એની પાછળ સાથે સાથે મારા વિવેક વિચાર લાગેલા હોય, મારી બુદ્ધિ લાગેલી હોય, મારી સ્વયં પ્રજ્ઞા જ્યારે એની સાથે જોડાયેલી હોય,
તો જીવનમાં આ ફળ મને પ્રાપ્ત થાય. તો કહેવાનું તાત્પર્ય છે કે સર્વત્ર સાધન પ્રક્રિયામાં અને સાધનામાં બુદ્ધિનો હંમેશા આદર કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ ભગવદ્ ગીતામાં બુદ્ધિનો બહુ જ આદર કરે છે. અને એટલા માટે જ શબ્દ પ્રયોગ કરે છે બુદ્ધિયોગ. આજે 5 શ્લોક જે છે દૂરેણ હ્યવરમ કર્મ 49મા શ્લોકથી શરૂ થઈ અને 5 શ્લોક જે છે એને સ્વામી અખંડાનંદજી મહારાજ બુદ્ધિયોગોપનિષદ કહે છે. આ 5 શ્લોકમાં બુદ્ધિ શબ્દનો પ્રયોગ થયો છે. જેવી રીતે 49મા શ્લોકમાં ભગવાન કહે છે બુદ્ધિયોગા ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ. 50મા શ્લોકમાં પણ કહે છે બુદ્ધિયુક્ત. આગળ પણ કહે છે કર્મજમ બુદ્ધિયુક્તા. આ બધામાં બુદ્ધિ શબ્દનો પ્રયોગ છે. આગળના શ્લોકમાં કહે છે બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ અને છેલ્લે 53મા શ્લોકમાં કહે છે સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ વાપ્સ્યસી. આ દરેક શ્લોકમાં બુદ્ધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. એનાથી જ આપણને ખ્યાલ આવે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ બુદ્ધિનો કેટલો આદર કરે છે. જો બુદ્ધિનો આદર ન હોય તો મનુષ્યને પ્રાપ્ત થયેલી બુદ્ધિનું પણ કોઈ પ્રયોજન રહેતું નથી. માટે સર્વત્ર ભગવાન કૃષ્ણ આ વિચાર વિવેકને મહત્વ આપે છે. કર્મયોગ વિશે નિરૂપણ કર્યું અને કર્મયોગને ભગવાન બુદ્ધિયોગ જ કહી દે છે. આગળ પણ ભગવાન બુદ્ધિયોગનો પ્રયોગ કરે છે દદામી બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે. એવા ભક્તને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું. તો ત્યાં પણ બુદ્ધિયોગ શબ્દનો પ્રયોગ થયો છે. જેવી રીતે અહીંયા કર્મયોગ માટે બુદ્ધિયોગ છે, ત્યાં બુદ્ધિયોગ યાને જ્ઞાનયોગને માટે પ્રયોગ કરવામાં આવેલો છે. તો સર્વત્ર આ રીતે જે પણ સાધના છે જ્ઞાન કર્મ ભક્તિ ત્યાં સર્વત્ર બુદ્ધિ વિચાર વિવેક વણાયેલા છે. ભગવાને કહ્યું કે બુદ્ધિ યોગાત કર્મ અવરમ. સકામ કર્મ એ નિકૃષ્ટ છે. કર્મયોગ ભાવનાથી થયેલું કર્મ કે જે કર્મમાં નિષ્કામતા રહેલી છે એવું કર્મ ભગવાન કહેશે કે શ્રેષ્ઠ છે. અને અહીંયા પણ થોડા રહસ્યને સમજીએ તો બાહ્ય કર્મ એ સાધન નથી, પરંતુ બાહ્ય કર્મના પરિપાકે પ્રાપ્ત થતી અંતઃકરણમાં નિષ્કામતાની પ્રતિષ્ઠા એ આગળની સાધના માટેની એ મુખ્ય તૈયારી છે. યાને સાધન કેવલ નિષ્કામ કર્મ નહીં, પરંતુ શું સાધન છે? અંતઃકરણમાં નિષ્કામતાની પ્રતિષ્ઠા, કે જે નિષ્કામ ભાવે કર્મ કરવાથી પ્રાપ્ત થાય છે. અને એક સેનાથી પ્રાપ્ત થાય? બુદ્ધિયોગથી, કર્મયોગથી. માટે ભગવાન કહેશે કે એ શ્રેષ્ઠ છે. કારણ કે એવી નિષ્કામતા જ મને વાસનાઓથી મુક્ત કરે છે, મારા સંસાર બંધનને ક્ષીણ કરે છે, મારા મોહને રાગદ્વેષને ક્ષીણ કરે છે. અને એટલા માટે એ કલ્યાણકારી છે. અને અંતતો ગત્વા મને મારા પારમાર્થિક સ્વરૂપ પ્રત્યે જાગૃત કરવાને માટે સહાયક બની રહેશે. તો આ રીતે નિષ્કામ કર્મ સર્વ રીતે સહાયક છે અને સકામ કર્મ એ હંમેશા પ્રતિબંધ બને છે. માટે ભગવાન કહેશે કે એના કરતાં બુદ્ધિયોગ ભાવનાથી થયેલું કર્મ શ્રેષ્ઠ છે. અને આવી રીતે કર્મ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એને આગળના શ્લોકમાં કહેશે. બુદ્ધિયુક્ત
युक्तो जहाति है। उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व। योग कर्मसु कौशलम्। बुद्धियुक्तो जहाति है। उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व। योग कर्मसु कौशलम्। बुद्धियुक्तः इह सुकृत दुष्कृते उभे जहाति। ભગવાન કહેશે બુદ્ધિયુક્ત, આવી બુદ્ધિથી યુક્ત, વિચાર વિવેક પૂર્વક જે પોતાના કર્મ કરે છે, કર્મયોગ ભાવના રૂપી બુદ્ધિથી યુક્ત એવો એ કર્મયોગી ઇહ સુકૃત દુષ્કૃતે ઉભે જહાતિ, એ પાપ અને પુણ્ય બંનેને છોડી દેશે, યાને પાપ પુણ્યના બંધનથી મુક્ત થાય છે. ઉભે જહાતિ ક્યારે? ઇહ ઇહ યાને આજ જન્મમાં, આજ શરીરમાં. કર્મયોગ ભાવનાથી જ્યારે કર્મ થાય અને એવા કર્મયોગમાં નિષ્કામતામાં જ્યારે પ્રતિષ્ઠા થાય તો સ્વાભાવિક જ કર્મયોગી પાપ કર્મ તો કરવાનો નથી. હંમેશા પાપ કામના કરાવે છે. જ્યારે આ નિષ્કામતા તરફ આગળ વધ્યો છે અને એટલા માટે એ પાપ કર્મ કરતો નથી. એટલું જ નહીં, જે કંઈ પણ પુણ્ય છે એ પણ એ ઈશ્વર તરફ જ જવા દેશે. ફળ પ્રત્યે આસક્તિ રાખતો નથી. અને ફળ આ બે રૂપે જ છે, પાપ રૂપે, પુણ્ય રૂપે. કર્મયોગીની દ્રષ્ટિ કેવલ ઈશ્વર તરફ છે. ઈશ્વર અર્પણ ભાવના, પ્રસાદ બુદ્ધિથી ફળનું ગ્રહણ અને આ સર્વ સ્થિતિમાં સમત્વ ધારણ કરી રાખવું આ કર્મયોગીનું લક્ષણ છે. અને એટલા માટે કર્મના ફળ પાપ કે પુણ્ય પ્રત્યેની દ્રષ્ટિ જતી નથી. પાપ કર્મ તો કરતો નથી અને પુણ્ય માટે પણ એના મનમાં કોઈ વિશેષ મહત્તા રહેલી નથી. એ પણ એ પ્રભુને અર્પણ કરી દેશે. કર્મયોગીને માટે કર્મ કરવામાં જ પ્રસન્નતા છે. એનાથી આગળ એને કંઈ જોઈતું હોતું નથી. એ આગળ કંઈ વિચારતો નથી. ફળ પ્રત્યે એની દ્રષ્ટિ જતી નથી. ભગવાન આગળ કહેવાના જ છે, ફલમ ત્યક્ત્વા, અને પૂર્વ પણ કહેલું છે ભગવાને અનેક વખત. તો આ દ્રષ્ટિએ કર્મયોગી પાપ અને પુણ્ય બંનેને છોડી દેશે. હા, જરૂર હજુ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી અને એટલા માટે જે સૂક્ષ્મ રૂપે જે ફળ ઉત્પન્ન થવાના છે એ થવાના છે, પરંતુ એ ફળના પરિણામે કર્મયોગી સ્વયં ચલિત થતો નથી. એના પ્રત્યે દ્રષ્ટિ જ નાખતો નથી અને એટલા માટે જાણે કે એનો ત્યાગ થઈ જાય છે. જેવી રીતે કોઈ વ્યક્તિ શાંતિથી ચિંતન કરતી હોય, સ્વાધ્યાયમાં મગ્ન હોય, એમાં જ એની એકાગ્રતા હોય, ત્યારે આજુબાજુ કંઈ અવાજ થાય તો એનું ધ્યાન જતું નથી. એટલી બધી એકાગ્રતા છે, ચિંતન મગ્નતા છે કે અવાજ થતો હોવા છતાં પણ એ તરફ ધ્યાન જતું નથી.
તો એને કહેવાય કે એની ચિંતન પ્રધાનતાના કારણે, એકાગ્રતાના કારણે જાણે કે અવાજનો ત્યાગ થઈ ગયો. અવાજ તો થાય છે, પરંતુ એ અવાજ એને ચલિત કરતો નથી, એ અવાજથી એ ક્ષુબ્ધ થતો નથી. તો ચિંતન પ્રધાનતાના કારણે જેવી રીતે જાણે કે અવાજનો ત્યાગ થઈ ગયો, એવી જ રીતે ઈશ્વર પ્રધાનતા, ઈશ્વર પરાયણતાના કારણે પાપ પુણ્ય તરફ દ્રષ્ટિ જતી નથી. અને એને જ અહીંયા કહેવામાં આવે છે સુકૃતે દુષ્કૃતે ઉભે જહાતી. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે કર્મયોગી કર્મ ઈશ્વરને અર્પણ કરે છે, ઈશ્વર અર્પણ ભાવનાથી કર્મ કરે છે. અને સામાન્ય અર્થ આપણે જોઈએ છીએ કે ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરે છે. પરંતુ કર્મયોગની પરાકાષ્ઠા શાસ્ત્રમાં દર્શાવતા કહેવામાં આવે છે, કર્મયોગી એટલો નિસ્પૃહ થઈ અને કર્મ કરે છે કે એના અંતરમાં એ ઈચ્છા પણ રાખતો નથી કે મારા આ કર્મથી પ્રભુ પ્રસન્ન થાય. બહુ કઠિન છે. પ્રભુ પ્રસન્ન થાય એ ઈચ્છા સુધી પહોંચવું પણ કઠિન છે, બીજું બધું છોડીને. અને પ્રભુની પ્રીતિની અપેક્ષા પણ છોડી દેવી એ તો એના કરતા પણ આગળનું છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ પરાકાષ્ઠા બતાવે છે કે નિષ્કામતાની પરાકાષ્ઠા શું છે. પ્રભુ પ્રસન્ન થાય એવી ઈચ્છા પણ એ સામે રાખતો નથી. કેવળ કરવાનું છે, ઈશ્વર આજ્ઞા છે એનું હું પાલન કરું છું. પ્રભુ પ્રસન્ન થાય એવા ફળની અપેક્ષા પણ એ રાખતો નથી. તો આ નિષ્કામતાની પરાકાષ્ઠા છે. અને આવી પરાકાષ્ઠા સુધી પહોંચે તો પાપ પુણ્ય પ્રત્યે તો દ્રષ્ટિ ક્યાં જવાની? ભગવાનની પ્રસન્નતા માટે પણ એ ઈચ્છા નથી રાખતો, અપેક્ષા નથી રાખતો, તો પાપ પુણ્ય પ્રત્યે દ્રષ્ટિ ક્યાં જવાની? માટે ઉભે સુકૃત દુષ્કૃતે જહાતી. ભગવાન કહેશે કે બંનેને જાણે કે છોડી દેશે. ભગવાન આગળ દર્શાવે છે કે અર્જુન, આ બધું કહેવાનું તાત્પર્ય શું? તસ્માત યોગાય યુજ્યસ્વ. માટે હે અર્જુન, તું આ યોગને માટે તૈયાર થઈ જા. યોગને માટે તું પ્રવૃત્ત થઈ જાય અને કર્મયોગમાં તું પ્રવેશ કરી લે. કર્મયોગ જેવું મહાન સાધન આત્મકલ્યાણને માટે પ્રાપ્ત થયેલું છે, એની તું ઉપેક્ષા ન કરતો. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહેશે યોગાય યુજ્યસ્વ. તું આ કર્મયોગને માટે જ તું ચેષ્ટા કર. તસ્માત શબ્દનો અર્થ આગળથી લઈ લેવાનો. 47મા શ્લોકથી ભગવાને કર્મયોગનો પ્રારંભ કર્યો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન યોગસ્થ કુરુ કર્માણી સમત્વમ યોગ ઉચ્યતે બુદ્ધિ યોગાત કર્મ અવરમ. અને સાથે સાથે ઉભે સુકૃત દુષ્કૃતે જહાતી. અતઃ તસ્માત હે અર્જુન યોગાય યુજ્યસ્વ. યોગને માટે તું સન્નદ્ધ થઈ જા. કર્મયોગ ભાવનાથી તું આ કર્મમાં જોડાઈ જા. આ સાધનની ઉપેક્ષા ન કરતો. તને જે યુદ્ધ કર્મ પ્રાપ્ત થયેલું છે એ યુદ્ધ કર્મ જો કર્મયોગ ભાવનાથી તું કરીશ તો એ કર્મ તારા માટે કલ્યાણકારી બની રહેશે. તારું કર્તવ્ય છે ધર્મની રક્ષા કરવી, તું ક્ષત્રિય છે, એવી રીતે કર્તવ્ય સમજી અને તું યુદ્ધમાં પ્રવૃત્ત થઈશ તો એ તારું કલ્યાણ કરનારું બનશે. તસ્માત યોગાય યુજ્યસ્વ. અને આગળ ભગવાન કહેશે યોગ
કર્મસુ કૌશલમ. આગળ તો ભગવાને કહેલું હતું સમત્વમ યોગ ઉચ્યતે. યોગ કોને કહેવાય છે? સમત્વને જ યોગ કહેવાય છે. અને અહીંયા ભગવાન શું કહે છે? યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતા એ જ યોગ છે. આપણને ઉપર ઉપર જોઈએ તો લાગે કે ભગવાને વ્યાખ્યા બદલી નાખી. કૃષ્ણ છે કંઈ ઠેકાણું નહીં, ક્યારે કામ બોલે ક્યારે કામ બોલે. પણ આવું તો બધા ભક્તો કે, વાસ્તવમાં એવું હોતું નથી. કૃષ્ણ ક્યારેય પણ વિરોધાભાસી બોલે નહીં. જે એમણે આગળ કહ્યું છે સમત્વમ યોગ ઉચ્યતે, એ જ વસ્તુ ભગવાને અહીંયા કહી છે. યોગ કર્મસુ કૌશલમ. અહીંયા કુશળતા એ સમત્વ જ છે. કર્મમાં કુશળતા યાને શું છે? સમત્વ. એ જ કર્મની કુશળતા છે. આ વાક્યને જરા સારી રીતે સમજીએ. કર્મમાં કુશળતા આવી રીતે જ્યારે કહેવામાં આવ્યું તો એનો સામાન્ય અર્થ એવો કરી લેવામાં આવે છે કે કર્મ કરવામાં કુશળતા અને કર્મોમાં કુશળતા. કોઈ કર્મ બહુ જ સારી રીતે કરવું, એવી જે કુશળતા જે છે એને શું કહેવામાં આવે છે? કે યોગ કહેવામાં આવે છે. પણ એવો અર્થ અહીંયા નથી. એ અર્થ પણ છે અને એની સાથે બીજો પણ સાથે સાથે ઉમેરવાનો છે. જરૂર કર્મયોગી કર્મ સારામાં સારી રીતે કરવાનો જ પ્રયત્ન કરે, પરંતુ કેવળ કર્મ બાહ્ય દ્રષ્ટિએ સારી રીતે કરવું, કુશળતાપૂર્વક કરવું, એ જ માત્ર કર્મયોગ નથી. કારણ કે ચોર ચોરી બહુ કુશળતાપૂર્વક કરે છે, માહિર છે એમાં, કુશળતાપૂર્વક ચોરી કરે છે, તો એને યોગ કહીશું? કર્મયોગ કહીશું? ઘણા લોકો જૂઠું બોલવામાં માહિર હોય, એવી રીતે બોલે ખબર પણ ના પડે, તો એનું આ જે અસત્ય ભાષણ જે છે એને આપણે કર્મયોગ કહીશું? ના કહી શકાય. ટેક્સમાંથી ચોરી કરે, કેવી રીતે? કુશળતાપૂર્વક, તો એને કર્મયોગ કહીશું? આ તો બધા અધર્મ કર્મ છે. અધર્મ કર્મને બહુ જ સારી રીતે કરે, કુશળતાપૂર્વક કરે, બીજાને છેતરે અને છતાં બીજાને ખબર ના પડે કે આ મને છેતરી રહેલ છે, તો એવી કુશળતા, એવી કર્મની કુશળતા એને અહીંયા કહેવામાં નથી આવી. પરંતુ કર્મસુ કૌશલમ, ત્યાં એનો અર્થ છે કર્મ વિષયમાં કુશળતા. કર્મમાં કુશળતા નહીં, કર્મ કરવામાં નહીં, પરંતુ કર્મ વિષયક. એનો અર્થ અહીંયા કર્મમાં કુશળતા, એનો અર્થ થાય છે કર્મનો સ્વભાવ છે બંધન ઉત્પન્ન કરવું. અને કર્મને એવી કુશળતાથી કરવું કે કર્મનો આ સ્વભાવ કે જે બંધન ઉત્પન્ન કરવું, એ સ્વભાવ બદલાઈ જાય. કર્મના આ સ્વભાવને બદલી નાખવો, એનું નામ છે કુશળતા. કુશળતા શબ્દ જે છે એ કેવી રીતે આવ્યો છે જોઈએ તો
એક કુશ નામનું ઘાસ આવે છે, અને એ કુશ નામનું જે ઘાસ હોય છે એમાં એની બંને બાજુની ધાર બહુ તીક્ષ્ણ હોય છે. માટે એ કુશને કાપતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે કે આંગળીમાં ચેકો ના પડી જાય. અને એવી રીતે જે એ કુશ નામના ઘાસને કાપે એને કહેવામાં આવે કુશલ. કુશમ લવતીતિ કુશલઃ. જે કુશ ઘાસને આવી રીતે જે કાપે, કે જે કાપવાનું કર્મ કરતી વખતે એના હાથમાં ક્યાંય ચીરો પડી જતો નથી, એવી સજાગતા સાથે જે આ કર્મ કરી શકે એને કહેવાય છે કુશલ. અને એનો જ ભાવ એને કહેવાય કૌશલ્યમ. કૌશલ્ય કો, કૌશલમ કો, કે કુશલતા કો, આ બધાનો અર્થ સમાન થાય છે. તો એક કુશ ઘાસને કાપવામાં જે સજાગતા જોઈએ એના આધારે એ વ્યક્તિને કુશલ કહેવામાં આવે. અને એ જ શબ્દનો પ્રયોગ દરેક જગ્યાએ કરવામાં આવે છે જ્યાં સજાગતાપૂર્વક આવું કર્મ કરવામાં આવે, કે જ્યાં પૂરેપૂરી સંભાવના છે હાથમાં ચીરો પડવાની, અને છતાં પણ એ કોઈ ચીરા પડતા નથી. એવી જ રીતે કર્મ કરવામાં પૂરેપૂરી સંભાવના છે કે એ જીવને માટે બંધન ઊભું કરી દે, પરંતુ એવી રીતે કર્મ કરવામાં આવે છે કે કર્મનો આ સ્વભાવ બદલાઈ જાય છે. એ કર્મ બંધન ઊભું કરવાની જગ્યાએ મારા માટે મુક્તિનો માર્ગ ખોલી આપે છે. તો આવી કુશળતાથી કર્મ કરવું, જેમ પહેલા પણ આપણે જોયેલું છે, કોલસાની ખાણમાં જવું અને છતાં પણ એક પણ કાળો ડાઘો લાગવા ન દેવો. જે ખાણમાં જવાથી પૂરેપૂરી સંભાવના છે શું થવાની? ડાઘા પડવાની, અને છતાં પણ એક પણ ડાઘો પડવા ના દેવો. સફેદ કપડાં પહેરીને, કાળા કપડાં નહીં. એ તો કે હું ડાઘો નહીં પડવા દઉં, કાળા કપડાં પહેરીને જાઉં. દ્રષ્ટાંત બરાબર સમજવાનું. શ્વેત વસ્ત્ર પહેરીને જાઓ અને છતાં પણ એક પણ કાળો ડાઘો ન પડે તો એને શું કહેવાય? કુશલતા કહેવાય. ગયા અંદર અને બહાર આવી ગયા, એક પણ દાગ વગર. એવી જ રીતે કર્મમાં પૂરેપૂરી સંભાવના છે એ બંધન ઊભું કરે. ફળ માટેની આસક્તિ, જીદ, દુરાગ્રહ, કર્મના સંદર્ભનું અભિમાન, આ બધું કર્મ મલ છે, યાને કર્મની કાળાશ છે. કર્મની આ કાળાશને મારા અંતર પર હું લાગવા ન દઉં. એવી રીતે કર્મ કરી લઉં કે કર્મની એક પણ કાળાશ, કર્મની અશુદ્ધિ, કર્મમલ મને સ્પર્શ ન કરે. તો એવી રીતે જ્યારે હું કર્મ કરું, ઈશ્વર અર્પણ ભાવથી, પ્રસાદ બુદ્ધિથી ફળનું ગ્રહણ કરું, ફળ પ્રત્યે અનાસક્ત બની રહું, તો આ બધી છે કર્મની કુશળતા. અને આ બધાના કારણે જ હું મારા અંતરમાં સમત્વને
ધારણ કરી શકું છું. તો કર્મ કરતી વખતે આવું સમત્વ ધારણ થઈ રહે તો એને કહેવાય કર્મમાં કુશળતા. કર્મયોગ એ આ યુક્તિ છે. યોગ યાને જ્યાં કંઈક યુક્તિ રહેલી છે. અને યુક્તિ યાને એક કર્મ કરવાનો એક ઢંગ, કર્મ કરવાની એક વિશેષ પ્રક્રિયા. જેમ વ્યવહારિક દ્રષ્ટાંતમાં જોઈએ તો સુરણ કાપવું હોય તો એ કાપતી વખતે શું થાય તો કે હાથમાં ચોટી જાય, તકલીફ પડે. તો સુરણ કાપવાનો એક ઢંગ છે, એક પ્રક્રિયા છે કે એને કાપતા પહેલા હાથમાં તેલ લગાવી લો તો એ ચોટશે નહીં અને બીજી કોઈ તકલીફ નહીં આવે. એવી જ રીતે ફણસ કાપવાનું હોય તો એની પણ બધી જે લાળ હોય એ ચોટે, હાથમાં દૂધ ચોટે અને એને કાઢવું તકલીફ પડે. તો એને કાપતા પહેલા પણ આવી રીતે તેલ લગાવી લો તો હાથમાં કંઈ નહીં લાગે અને જે પણ લાગ્યું છે પાણીથી તરત જતું રહે. તો આને કહેવાય યુક્તિ, યોગ. એવી યુક્તિ કે જેના પરિણામે હું ખરડાવ નહીં તો એને શું કહેવાય? કર્મયોગ. કર્મના સંદર્ભની એવી યુક્તિ કે જેના પરિણામે એ કર્મથી હું ખરડાવ નહીં, મારા પર કોઈ દાગ ન લાગે, મારા અંતરમાં કોઈ પણ ઘસરકો ના પડે. તો એવી કર્મના સંદર્ભની સમજદારી અને એ સમજદારીપૂર્વકનું કર્મ કે જેના પરિણામે આ બધાથી હું બચી જાઉં તો એને કહેવામાં આવે છે યોગ કર્મસુ કૌશલમ. કે જ્યાં પછી કર્મ બંધન ઉત્પન્ન કરી શકતું નથી. જે કર્મ મારામાં અભિમાન ઉત્પન્ન કરતું હતું, આ મેં કર્યું, મારા થકી થયું, હું ના હોત તો ન થાત, આવી રીતનું અભિમાન ઉત્પન્ન કરતું હતું, એ અભિમાન ઉત્પન્ન નથી થતું. સામાન્ય રીતે કર્મ અભિમાન ઉત્પન્ન કરે. કંઈક બરાબર ન થયું તો ગ્લાનિ, પશ્ચાતાપ આ બધું જીવનમાં થાય. એનાથી આગળ કર્મ રાગદ્વેષને પણ ઉત્પન્ન કરે છે. એક કર્મ એક ફળ આપે એની સાથે ફરી બીજી અનેક વાસનાઓ ઉત્પન્ન કરી દે છે. તો આ કર્મનો સ્વભાવ છે. અહીંયા પણ વાસ્તવમાં જોઈએ તો કોઈ બાહ્ય સ્થૂળ કર્મ મને બાંધતું નથી, પરંતુ મારી જ ગેરસમજણ, મારી અણઆવડત કર્મને બંધન માટે નિમિત્ત બનાવી દે છે. અને મોટા ભાગના આવી અણઆવડતથી ભરેલા છે, મોટા ભાગના અણઘડ છે. એટલા માટે સામાન્ય રીતે શું કહી દેવામાં આવે? કર્મ બંધનકારી છે. કર્મ જો સ્વરૂપથી જ બંધનરૂપ હોત તો જ્ઞાની પણ કંઈ પણ કરે તો એને પણ શું થાય? બંધન ઉત્પન્ન થાય જ. પરંતુ એવું થતું નથી. એનો અર્થ શું છે? સ્વરૂપતઃ એ બંધનરૂપ નથી, પરંતુ એને યોગ્ય રીતે કરવામાં નથી આવતું. એને કરવાનો જે ઢંગ છે, જે પ્રક્રિયા જે છે, એ પ્રક્રિયા મને ખબર નથી અને એટલા માટે એ કર્મ બંધન ઊભું કરવામાં નિમિત્ત બની જાય છે. અને કર્મયોગ એ જ યુક્તિ છે કે જ્યાં કર્મ બંધન ઉત્પત્તિ માટે નિમિત્ત બનતું નથી, બલ્કિ એ કર્મ મુક્તિ તરફ મને આગળ લઈ જવામાં નિમિત્ત બને છે. અને સાથે સાથે
આવી સમજદારી સાથે જ્યારે કર્મ થાય, ઈશ્વરાર્પણ ભાવનાથી પ્રભુ જગત સ્રષ્ટા છે, જગત નિયંતા છે, કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે, સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે, દયાળુ છે. આ બધી સમજદારી સાથે જ્યારે હું જીવનમાં કર્મ કરું તો જે પણ કર્મ સમયે કે કર્મ ફળ પ્રાપ્ત કરતા સમયે જે પણ અંતરમાં ખલબલી મચી જાય છે એ મચતી નથી. મન શાંત રહેશે, સ્વસ્થ રહેશે. અને એને જ ભગવાને આગળ કહેલું હતું, સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિ અસિદ્ધિમાં આવું સમત્વ ધારણ કરી રાખવું એ જ યોગ છે, એ જ કુશળતા છે. તો કર્મની કુશળતા યાને સમત્વ એ જ કુશળતા છે. અને આવી કુશળતા દરેક મનુષ્યએ પ્રાપ્ત કરવી જ રહે. એક ને એક દિવસ આ સમત્વ માર્ગે આવવું જ રહ્યું, નહીં તો ક્યારેય પણ સંસાર બંધન નિવૃત્ત નહીં થાય. જે વ્યક્તિ જીવન પણ શાંતિપૂર્વક, સ્વસ્થતાથી, પ્રસન્નતાથી જીવવા માંગે છે, એના માટે પણ આ કર્મયોગ અનિવાર્ય છે. કદાચ આગળ કહેશે મોક્ષ નથી જોઈતો, શા માટે કરું? તો એના માટે આ જ જવાબ છે. મોક્ષ નથી જોઈતો, પરંતુ અત્યારે તો જીવનમાં પ્રસન્નતાપૂર્વક, સ્વસ્થતાપૂર્વક જીવવા માંગે જ છે. કોઈ એવું નથી ઈચ્છતું કે હું હંમેશા અસ્વસ્થ રહું, મારા જીવનમાં અશાંતિ બની રહે, હું હંમેશા ઉદ્વેગોથી ભરેલો રહું, એવું કોઈ ઈચ્છતું નથી. દરેક શું ઈચ્છે છે? મારું મન સ્વસ્થ રહે, કોઈ પણ પરિસ્થિતિમાં હું શાનથી ગુજરી જઉં, પસાર થઉં, મને કોઈ હલાવી ના શકે. આવું કોણ નથી ઈચ્છતું? દરેક મનુષ્ય આ પ્રમાણે ઈચ્છે જ છે. અને એટલા માટે દરેક મનુષ્યને માટે, ચાહે મુમુક્ષુ હોય ન હોય, સાધક હોય ના હોય, જિજ્ઞાસુ હોય ના હોય, પરંતુ એક મનુષ્ય તરીકે આવી ઈચ્છા દરેકને હોય છે. અને એટલા માટે દરેકના જીવનમાં કર્મયોગ એક વિશેષ આગવું સ્થાન ધરાવે છે. પોતાના જીવનને સફળ કરવા માટે પોતાના જીવનમાં એક સ્વસ્થતા, ધૈર્ય, ગાંભીર્ય, એક વિશેષ પ્રકારની સમજદારી, આ બધું જ જીવનમાં આવશ્યક છે. અને આ બધું દરેક વ્યક્તિ ઈચ્છે જ છે. અને એટલા માટે દરેક મનુષ્યને માટે કર્મયોગ એ અનિવાર્ય છે. સુખી થવાને માટે, પ્રસન્ન રહેવાને માટે. મોક્ષ ન જોઈએ, જ્ઞાન ન જોઈએ, ભગવાન ન જોઈએ, ભક્તિ નથી કરવી, કંઈ વાંધો નહીં. સુખેથી રહેવા તો માગો જ છું, હંમેશા પ્રસન્ન રહેવા માગો જ છું, સ્વસ્થ રહેવા માગો જ છું. અને તો આ કર્મ આ રીતે કરતા શીખવું જ રહ્યું, તો જ જીવનમાં શાંતિ મળશે, તો જ જીવનમાં કંઈક લાગશે કે જીવન ભર્યું ભર્યું છે. નહીં તો હંમેશા છીછરા બની રહેશું. વાત વાતમાં જેવી રીતે નાનો અમથો પથ્થર પડે તો પેલું ખાબોચિયું ડામાડોળ થઈ જાય, પરંતુ મોટું સરોવર હોય, સમુદ્ર હોય, તો એમાં પહાડના પહાડ ગરકાવ થઈ જાય તો પણ કંઈ એમાં ફેર પડતો નથી. કર્મયોગ મને આવું એક અચલ, વિશાળ હૃદય પ્રદાન કરે છે. મારા છીછરાપણાને એ નિવૃત્ત કરી દેશ, મારી સંકુચિતતાને એ નિવૃત્ત કરી દેશ. અને મને ડાપણથી ભર્યો ભર્યો બનાવી દેશે. અને બધાને કેવા થવું ગમે? ડાપણથી ભરેલા જ થવું ગમે ને? કોઈ દોઢ ડાયા કે તો ગમે? ના ગમે.
પણ કેવા રહેવું છે? સમજદાર રહેવું છે. કોઈ પણ પરિસ્થિતિનું હું સમગ્રતયા મૂલ્યાંકન કરી શકું. સમગ્રતયા મૂલ્યાંકન કરી અને એના સંદર્ભનું હું કોઈ સમાધાન શોધી શકું કે જે શ્રેષ્ઠ સમાધાન હોય. અને આવું કોણ કરી શકે? કર્મયોગી કરી શકે. માટે ભગવાન કર્મયોગના આટલા બધા ગુણગાન ગાય છે. સ્પષ્ટ રૂપે કહ્યું ભગવાને, તસ્માત યોગાય યુજ્યસ્વ. અર્જુન, આ યોગમાં તું યુજ્યસ્વ યાને જોડાઈ જા. ઘટસ્વ યાને આ યોગ ભાવનાથી તું તારા કર્મ કર. યોગ કર્મસુ કૌશલમ. આ યોગ એ કર્મમાં કુશળતા જ છે. આમ જોઈએ તો આ કોઈ કર્મયોગ એ કોઈ એટલી અઘરી સાધના નથી. બહુ સરળ છે જો એને બરાબર સમજી લેવામાં આવે તો. અને ના સમજવામાં આવે તો બહુ અઘરું લાગે. જરૂર આવી ભાવનાથી કર્મ કરવાનો સજાગતા પૂર્વક અભ્યાસ કરવો પડે. અને તો ધીમે ધીમે મારા અહંકારની પકડ શિથિલ થાય. જેમ જેમ આ ભાવના હું ધારણ કરતો જાઉં, ભૂલાઈ જાય કંઈ વાંધો નહીં, ફરી યાદ કરી લો. કર્મ કરતા પહેલા પ્રભુનું સ્મરણ કરો, પૂરું થાય પ્રભુનું સ્મરણ કરો. શરૂઆત આવી રીતે કરો. અને આ બે છેડા પકડશો તો શું થશે? વચ્ચે પણ ભગવાન યાદ આવી જશે. તો આદિમાં, અંતમાં, મધ્યમાં પ્રભુનું સ્મરણ કરો. આવી રીતની આદત એક વખત પાડશો તો આદિ, મધ્ય, અંત નહીં, બલકી વારંવાર પ્રભુનું સ્મરણ થશે. ભૂલાઈ જશે, ફરી સ્મરણ કરો. યાદ કરી લો કે આ બધું પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. હું કરી રહ્યો છું કારણ કે પ્રભુની આજ્ઞા છે. અને એમની કૃપાથી જ આ બધું મારા દ્વારા કરવું સંભવ બને છે. ફરી યાદ કરો, વાસ્તવમાં તો હું નિમિત્ત માત્ર છું. એ જ કરનાર, કરાવનાર બધું એ જ છે. આવું યાદ કરવામાં કોઈ ખર્ચો તો છે નહીં. આવું યાદ કરવામાં કોઈ લાઈનમાં ઊભા રહેવું પડતું નથી. આવું યાદ કરવામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું નથી. આવું યાદ કરવામાં આજુબાજુની કોઈ વ્યક્તિને સંભાળવી પડતી નથી. કેટલું સરળ કહેવાય. આના જેવું સરળ બીજું કોઈ સાધન હોઈ શકે? કેવળ સ્મરણ, બસ સ્મરણથી જ સમર્પણ છે. પ્રભુને કહી દીધું, પ્રભુ તારી કૃપાથી જ, તું જ છો, તારી સામે હું કંઈ જ નથી. આ જ છે મારા કર્મનું સમર્પણ. અને સૌથી મોટું તો તમે સમર્પણ કરો, ભગવાન કંઈ લઈ લેવાના નથી. કારણ કે એમને કોઈ આવશ્યકતા નથી. પરિપૂર્ણ છે, જગન્નાથ છે. હું જે પણ એમને આપું છું એ તો એમનું જ છે, પહેલેથી જ છે. તો સૌથી મોટી વસ્તુ કે હું અર્પણ કરું, પણ જેને અર્પણ કરું છું એ કંઈ લઈ લેવાના નથી. બલકી અર્પણ કરવાથી મને કેટલો મહાન લાભ થાય છે. મારા જ અંતરના કેટલા બધા દોષો ધોવાય છે. કેવલ આવી રીતે સ્મરણપૂર્વક અર્પણ કરવાથી. સ્મરણ રૂપ જ સમર્પણ છે. એટલે જ આપણે કહીએ છીએ સ્મરણ એ જ સમર્પણ. અને શેનું સ્મરણ? પ્રભુ તારી જ કૃપા, તારા થકી જ થાય છે. મારા અહંકારને હું માથું ઉચકવા ના દઉં. જેવો અહંકાર આવે તરત જ શું કરું? પ્રભુ પ્રભુ, આ પ્રભુ નામની હથોડી એના પર મારી દેવી. એટલે પેલો ફરી પાછો નીચે બેસી જાય. ફરી પાછો ઊભો થયો, યાદ આવ્યું તરત જ
શું સ્મરણ કરવું? પ્રભુ તું જ છે. અહંકારનો ફુગ્ગો ફૂલે તો આ પ્રભુ નામની ટાંકણી મારી દેવી, હવા નીકળી જાય. ફરી ફૂલે, ફરી ટાંકણી મારી દેવી. તો આ જ પ્રક્રિયા છે. કર્મયોગને સમજ્યા પછી એને જીવનમાં આ રીતે એનું અનુષ્ઠાન કરવું પડે. કેવલ બુદ્ધિમાં કર્મયોગ રાખવાથી કામ નહીં ચાલે. કોઈ પૂછે કર્મયોગ શું, તમે ફટાફટ બતાવી દો. કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના રાખવી, ફલ ગ્રહણ કરતી વખતે પ્રસાદ બુદ્ધિ રાખવી, સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વ આવી રીતે ધારણ કરી રાખવું, એ શું છે? કર્મયોગ છે. તો આવી રીતે કેવલ વ્યાખ્યા કે લક્ષણ બુદ્ધિમાં રાખવાથી નહીં ચાલે. કર્મયોગને સમજી અને જીવનમાં કર્મ કરતી વખતે એનું સજાગતાપૂર્વક અનુસરણ કરવાનું છે. કેવલ કર્મયોગ સાંભળવાથી હું કર્મયોગી થતો નથી, પરંતુ કર્મયોગને સમજી અને મારા કર્મમાં એ સમજદારીને એપ્લાય કરવાથી હું કર્મયોગી બનું છું. તો આજે સાધન આપણે જોયું એમ કેટલું બધું સરળ સાધન છે. અર્પણ પણ સ્મરણ માત્ર જ છે. કર્મ અર્પણ કરવા માટે કોઈ જલની જરૂર નહીં, કોઈ આચમનીની જરૂર નહીં, પંચપાત્રની જરૂર નહીં, પલાઠી વાળીને બેસવાની જરૂર નહીં, સંકલ્પ કરવાની જરૂર નહીં. બસ યાદ આવ્યું, પ્રભુ પ્રભુ કરી લો, અહંકારને ઢાળી દો. આ છે સમર્પણ. ફળ પ્રાપ્ત થયું, જે પ્રાપ્ત થયું, અહોભાવપૂર્વક ફરી એ જ પ્રભુ પ્રભુના સ્મરણ સાથે ફળનો સ્વીકાર કર. તારા તરફથી જે આવ્યું મંજૂર છે. મારા તરફથી કોઈ આગ્રહ નથી, દુરાગ્રહ નથી. ક્યાં તારી બુદ્ધિ અને ક્યાં મારી બુદ્ધિ. તે જે કર્યું એનો વિરોધ કરવા માટે કોઈ કારણ નથી મારી પાસે. આવી રીતના ભાવ સાથે ફળનો સ્વીકાર કરો. આ ફળ જેવું મળવું જોઈતું હતું એવું નહીં મળ્યું. ફરી કર્મને સારી રીતે કરવાનો પ્રયત્ન કરો. ક્યાં ભૂલ થઈ છે વિચાર કરો અને એને ફરી કુશળતાપૂર્વક કરવાનો પ્રયત્ન કરો. પ્રભુને સમર્પિત થવું, સમત્વ ભાવ રાખવો, એનો અર્થ નહીં કે કોઈ દુકાન ખોલી અને દર મહિને એમાં નુકસાન જ થાય છે, નફો થતો નથી, ઘાટો જ પડતો રહે અને હું બોલતો રહું પ્રભુ જે આપે બરાબર. એવું કહેવાનો અર્થ નથી. કહેવાનો અર્થ છે હા જરૂર નુકસાન થયું, સ્વસ્થ ચિત્તે સ્વીકાર કરો, પણ ફરી એના પર વિચાર કરો કે ક્યાં ભૂલ કરી, ક્યાં કર્મ કરવામાં મેં ખામી રાખી દીધી, ક્યાં સુધારો કરવાનો જરૂર છે. આ વિચાર કરીને ફરી પ્રયત્ન કરો. તો કર્મયોગને કે ઈશ્વરાર્પણ ભાવનાને આવી ખોટી રીતે સમજવાની નહીં. આ બધા પ્રકારની સમજદારી પૂર્વક જ્યારે કર્મ થાય તો એને ભગવાન કહેશે કર્મસુ કૌશલમ યોગ. કુશળતા, સમત્વ આ બંને સમાન છે. આને યાદ રાખવાનું. તો ભગવાન કૃષ્ણના કોઈ વચનમાં વિરોધ નહીં દેખાય. હવે પછીના શ્લોકમાં ભગવાન કૃષ્ણ આ કર્મયોગ સાધનાથી પ્રાપ્ત થતા જીવનના સર્વોચ્ચ ફલને દર્શાવે છે. ભગવાન કહેશે કે આ પ્રમાણે કર્મ કરતા કરતા જ અંતે મનુષ્ય અવ્યય પદ યાને નિત્ય પદ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લેશે. આગળના શ્લોકમાં કહેશે, વાંચી લઈએ. કર્મજં બુદ્ધિ
बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।